જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. ઘણા લોકો મિત્રો એવું વિચારતા હશે કે આ લોકો બધાય અપમાન કરવાવાળાને કાયદાકીય રીતે બાન કરાવતા હોય છે. તો 100% વાત તમારી એકદમ સાચી છે. કારણ કે કોઈ પણ સમાજ હોય એનું અપમાન કરવું એ પણ એક કાયદાકીય વિરુદ્ધ છે. કોઈ સાધુ સંતનો એનો તમે વિરોધ કરશો અને એને તમે બદનામ કરશો તો પણ કાયદાકીય રીતે તમે આવી જશો. કોઈ પણ સમાજના જે કંઈ હોય એને તમે ટાર્ગેટ કરશો કે અથવા એને તમે બદનામ કરશો કે એને ગેરશબ્દ બોલશો તો એનું પણ તમારે સજા ભોગવવી પડે છે. વારવાર એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ અમે ગુજરાતના નાગરિક છીએ અને આ મેરાને ઘણીવાર સમજાવવા માટે આપણે મહેનત કરી છે કે તું બધાયને એક હરખા ન સમજ. આ તો સાધુ છે, સાધુને બદનામ ન કરવાના હોય કે સાધુનું અપમાન ન કરવાનું હોય, બરાબર. એટલે ઘણા લોકો સાથે આપણે એક જ વાત કરવાની છે. પણ કોઈ પણ ધર્મને તમે માનતા હોય, તમે કોઈ પણ સમાજથી હોય, પણ ક્યારેય કોઈ વ્યક્તિગત કોઈની સાથે વિરોધ કરી શકો છો, પણ કોઈની સાથે સમાજ સાથે અથવા સમાજના કોઈ આગેવાન સાથે અથવા કોઈ સાધુ સંતો સાથે તમે ક્યારેય એવું કરશો કે જેનાથી કોઈની આસ્થાને ઠેંચ પહોંચાડે તો આનો બદલો તમારે ભોગવવો પડશે અને આપવો પડશે. અને ઘણા લોકો એવું કહેતા હોય કે તમે બધાને ટાર્ગેટ કરતા હોય છે. તો સોરી, અમે લોકો કોઈને ટાર્ગેટ નથી કરતા, કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતા અને કોઈ એવા વ્યક્તિને પણ ટાર્ગેટ નથી કરતા. અમે એવાને ટાર્ગેટ કરીએ છીએ કે જે ભારતમાં રહે છે અને હિન્દુ હોવા છતાં હિન્દુનો સનાતન ધર્મનો વિરોધ કરતા હોય છે, સંતોનો વિરોધ કરતા હોય છે, ભગવાનોના વિરોધ કરતા હોય છે, બરાબર, ન બોલવાના શબ્દો બોલતા હોય છે. તો ત્યાં અમારો સ્પેશિયલ વિરોધ રહેશે. વ્યક્તિગત અમે કોઈ સમાજ સાથે અમારે કોઈને કંઈ પ્રોબ્લેમ હોતી નથી. તો આટલું જ કહેવું હતું. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. મેરા મન તારા મમરા ભરાણા કહેતો હતો કે માફી માંગી લે, બરાબર. એક માફી માંગવામાં શું વાંધો હતો, ગયો ને તણના ભાવમાં. તો જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.